ડૉક્ટર એપીજે અબ્દુલ કલામની. કેટલા પુઅર બેકગ્રાઉન્ડમાંથી, રામેશ્વરમ, તામિલનાડુમાં રામેશ્વરમ નામનું એક ગામ છે, ત્યાં એમના પપ્પા બોટ ઓનર હતા, હોડી હતી એમને, મમ્મી હાઉસવાઈફ. બહુ જ ખરાબ આર્થિક હાલત. અને એમના પપ્પા જે હિન્દુ પિલગ્રિમેજ હોય, દર્શનાર્થીઓ એમને લાવવા લઈ જવાનું કામ કરતા, એમાંથી રૂપિયા કમાતા. એટલી કફોડી સ્થિતિ હતી કે 8 કે 10 વર્ષની વયે કલામ સાહેબને ન્યૂઝપેપર વેચવા જવું પડતું સવારે, પરિવારને મદદ કરવા માટે. એમનું બાળપણથી સપનું હતું પાયલટ બનવાનું, ઇન્ડિયન એરફોર્સમાં પાયલટ બનવાનું અને ફાઇટર જેટ ઉડાડવાનું. દેટ વોઝ હિઝ ડ્રીમ. અને બહુ મહેનત કરી એમણે. અને ઇન્ટરવ્યૂ જ્યારે ડિફેન્સ મિનિસ્ટ્રીમાંથી આવ્યો ત્યારે એમનો 9મો નંબર હતો. મતલબ ઇન્ટરવ્યૂનું જે પરિણામ આવ્યું એમાં એમનો 9મો નંબર હતો અને 8 જ સીટ હતી. એક રેન્ક માટે તેમનું સ્વપ્ન સાકાર ન થઈ શક્યું, પાયલટ બનવાનું. ત્યારે હતાશ થઈ ગયા, ડિપ્રેસ થઈ ગયા. આ બધું એમણે એમની આત્મકથામાં લખ્યું છે. એકવાર મરવાનો પણ વિચાર આવ્યો, ક્લિપ સુધી પહોંચી ગયા. પછી એમ થયું કે હવે ઋષિકેશ જાઓ. ત્યાં એક સંતને મળ્યા અને સંતે એવું કહ્યું કે જો ખરા દિલથી કશુંક માગ્યું છે, પેલો શાહરૂખ ખાનનો ડાયલોગ છે ને, પૂરી કાયનાત વાળો, એ શું કામ? એ સંતે સમજાવ્યું કે જ્યારે આપણે બહુ ઈમાનદારીથી, જ્યારે આપણા ઈરાદા નેક છે, એમાં તીવ્રતા છે, ત્યારે આપણી અંદર ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ જનરેટ થતા હોય છે. આ એ સંતે કહ્યું હતું, આવું પુસ્તકમાં લખ્યું છે. અને જ્યારે આપણે રાત્રે સૂઈએ છીએ ત્યારે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ બ્રહ્માંડમાં જાય છે અને તારાઓની ગતિ આપણી તરફેણમાં કરીને પાછા આવે છે. તો આજ નહીં તો કાલ, 5 વર્ષ નહીં તો 10 વર્ષ પછી તું ફાઇટર જેટ ઉડાડીશ. આ ઘટના બની 1958માં. 1960માં તેમણે DRDO જોઈન કર્યું, પછી ઇસરો જોઈન કર્યું, પછી તો સાયન્ટિસ્ટ બની ગયા, મિસાઇલ મેન. હવે કોણ નથી ઓળખતું એમને. પછી પ્રેસિડેન્ટ બન્યા. પ્રેસિડેન્ટ બન્યા પછી એમણે જે એમના કમાન્ડર ચીફ હતા ઇન્ડિયન એરફોર્સના, એમને કહ્યું કે મારે ફાઇટર જેટ ઉડાડવું છે. એટ ધ એજ ઓફ 74 હજી પોતાનું ડ્રીમ ભૂલ્યા નથી. અને ત્યારે પહેલાં કીધું કે એમ થોડું તમને, કે તમે ભલે રાષ્ટ્રપતિ રહ્યા, એમ કહે હું થોડું તમને વિમાન આપી દઉં, એમ એની માટે તાલીમ લેવી પડે. એમણે 6 મહિના તાલીમ લીધી અને પછી પુણેમાં, મને વર્ષ યાદ નથી, સુખોઈ નામનું ફાઇટર જેટ એમણે ઉડાડ્યું. સો અને આ એમનો જ કોટ છે કે રિજેક્શન મીન્સ રીડાયરેક્શન. જ્યારે કોઈ એક જગ્યાએથી તમને અસ્વીકાર મળે છે, એનો મતલબ એમ કે નિયતિ તમને બીજું કંઈક પસંદ કરવાની તક આપી રહી છે. અને એક વાત દરેક વાલીએ, જે મારા મમ્મી મને કહેતા, એક વાત દરેક વાલીએ સતત એના બાળકોને કહેતા રહેવી જોઈએ કે તારે ડૉક્ટર બનવું છે, તારે એન્જિનિયર બનવું છે, તારે ક્રિકેટર બનવું છે, તારે ડાન્સર બનવું છે, તારે ટેક્સ કન્સલ્ટન્ટ, વોટ એવર, તમારે સોફ્ટવેર એન્જિનિયર જે બનવું છે, ફાઇન, બન. તારા સપના પર ગિવ અપ ન કર. પણ એક વાત હંમેશા યાદ રાખજે, યુનિવર્સ કેન હેવ ડિફરન્ટ પ્લાન્સ. નિયતિએ તારા માટે કશુંક બીજું ઘડ્યું હોય, એ શક્યતાને નકારી કાઢવી નહીં. કારણ કે આપણી ઈચ્છાઓ કે આપણા ઈરાદા કરતાં યુનિવર્સની ઇન્ટેલિજન્સ અનેક ગણી વધારે હોય છે. ક્યારેક એણે આપણા માટે કશુંક એવું વિચાર્યું હોય છે જે આપણે જે ઈચ્છતા હોઈએ છીએ એના કરતાં વધુ સારો પથ હોય છે. સો નેવર ડાઉટ યુનિવર્સ ઇન્ટેન્શન. એને નોવા ઇફેક્ટ કહેવાય કે આજે જે આપણને ગુડ લક લાગે છે એ કદાચ થોડા મહિનાઓ પછી બેડ લક લાગશે કે આવું નહોતું થવું જોઈતું. પણ અમુક વર્ષો પછી આપણને ગોલ્ડન લક લાગશે, જ્યારે આપણને વર્ષો પછી સમજાશે કે આવું શું કામ થયું, અત્યારથી આપણે જોઈ નથી શકતા. આજે બહુ ટીનેજ યુવાનો છે, વાલીઓ છે, એટલે આ વાત, છેલ્લી 2-3 વાત છે, આ વાત હું નહીં કરું તો મને ઊંઘ નહીં આવે. અને એ છે સૌથી મોટો પડકાર છે નિર્વ્યસની રહેવાનો. અને તમે લાઈફમાં કાંઈ કરો ન કરો, કાંઈ બનો ન બનો, મને કાંઈ ફેર નથી પડતો, દેટ્સ ફાઇન. પણ એક હું તમને વિનંતી કરું છું, વ્યસનથી દૂર રહેજો. કારણ કે એ એક એવો રસ્તો છે કે જેમાં કોઈ યુટર્ન જ નથી, તમે પાછા નહીં આવી શકો. અને આમ છે ને, જાતને બરબાદ કરી દેવી કાયદાકીય રીતે માન્ય છે,
કોઈ તમને રોકવા નહીં આવે. હવે તો એવી ગેમ્સ લીગલ થઈ ગઈ છે કે તમે રમો જુગાર, ડ્રીમ 11 બનાવો ટીમ. સો ગેમ્બલિંગ હવે ઓફિશિયલ થતું જાય છે. તો તમે કશું જ ન કરો, કોઈ ગલ્લે બેઠા રહો, ચા બીડી પીધા રાખો, તમાકુ ખાધા રાખો, કોઈ તમને રોકવા નથી આવવાનું. જ્યાં સુધી તમે કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાતા નથી, કાનૂન તમને રોકશે પણ નહીં. ઇવન તમાકુ ને સિગરેટ પણ કાનૂન ચેતવણી આપીને છટકી જાય છે. અમે ચેતવીએ છીએ, જો આવું થાય, કેન્સર થાય, તમારે પીવો પીવો, અમે રોકશું નહીં. સો સ્વ વિનાશ કરવો બિલકુલ કાયદાકીય રીતે માન્ય છે. કોઈ તમને અટકાવવાનું નથી. પણ એ વખતે હંમેશા યાદ રાખજો કે તમારા મૂલ્યો શું છે, તમે કયા ફેમિલીમાંથી આવો છો, તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે. આ વાત મમ્મી કે પપ્પાને ખબર પડશે તો એમનું રિએક્શન કેવું હશે. કારણ કે ભાઈબંધ તો આજ નહીં તો કાલ એવા પિયર પ્રેશર, એવા પિયર આવવાના જ છે તો તમે એક લે ને એમાં કાંઈ ન થાય. અને તમે નહીં લો તો તમને ગ્રુપમાંથી કાઢી મૂકવામાં આવશે, તમારી સર્કલમાં તમારો સ્વીકાર નહીં થાય. તમને એમ કહેશે આ તો બાળક છે, મમ્મીનો દીકરો છે, પેમ્પર્ડ ચાઇલ્ડ છે. પણ તમારે તમારું પુરુષત્વ સાબિત કરવા માટે વ્યસનનો સહારો લેવાની જરૂર નથી. સો બી પ્રાઉડ ઓફ ધેટ કે આજ સુધી મેં તમાકુ નથી લીધી, આજ સુધી મેં સિગરેટને હાથ નથી ડાળ્યો. શરમ તો એમને આવી જોઈએ જે તમને ઓફર કરે છે. જે ના પાડે છે એને શું કામ શરમ આવે? ચૂઝ યોર રોલ મોડલ્સ વાઇઝલી. હીરો હોવા જોઈએ, દરેકના હીરો હોવા જોઈએ. મારા પણ હતા, તમારા પણ હશે, પણ બહુ જ સભાનતાથી એમની પસંદગી કરશો. કારણ કે 15 વર્ષ સુધી તો હું તમને કહું હીરો કોણ હોવા જોઈએ, કોણ તમારા આદર્શ હોવા જોઈએ. મમ્મી, પપ્પા કે શિક્ષક, આ ત્રણમાંથી એક જ જણ. અને જ્યારે કોઈ હીરોની પસંદગી કરો, કોઈ રોલ મોડલની પસંદ કરો, ત્યારે રીલ લાઈફના નહીં, રિયલ લાઈફના હીરોની પસંદગી કરજો. કોઈ સમાજ સેવક છે, કોઈ નેશનલ લીડર છે, કોઈ સાયન્ટિસ્ટ છે, કોઈ વિંગ કમાન્ડર છે, કોઈ એથ્લીટ છે. કારણ કે તમે જેને ફોલો કરશો તમે ધીમે ધીમે એવા બનતા જશો. સો હંમેશા એક યાદ રાખવું કે એકવાર એક આવો સમારંભ હતો ને એક 8મા ધોરણના વિદ્યાર્થીએ કલામ સાહેબને પૂછ્યું, બહુ જ સરસ પ્રશ્ન પૂછ્યો કે તમારી દ્રષ્ટિએ ભારતની સૌથી મોટી તાકાત અને ભારતની સૌથી મોટી નબળાઈ કઈ છે? અને કલામ સાહેબે પહેલો જવાબ તો તરત આપી દીધો કે ભારતની સૌથી, એટલે 8મા ધોરણનો વિદ્યાર્થી ઊભો હતો અને કલામ સાહેબે એવું કીધું કે ભારતની સૌથી મોટી તાકાત તમે છો, વિદ્યાર્થીઓ છે. તમે આવતીકાલનું ભવિષ્ય છો, તમે ભારત બનાવશો આવતીકાલનું. અને સૌથી મોટી નબળાઈ ઉદ્દેશ્ય વગરનું ભારત છે, ઇન્ડિયા વિધાઉટ મિશન. કારણ કે જે દેશ ઉદ્દેશ્ય વગર, મિશન વગર આગળ વધે છે એ બહુ જલ્દી નાશ પામે છે. એન્ડ ધ સેમ અપ્લાઇઝ ટુ એન ઇન્ડિવિજ્યુઅલ. જે બાળકમાં ઉદ્દેશ્ય નથી, કોઈ લક્ષ્ય નથી, જે વ્યક્તિમાં કોઈ ઉદ્દેશ્ય નથી, એ બહુ જલ્દી નાશ પામે છે. માટે ઓલવેઝ એમ હાઈ. આ ઉંમર સપના જોવાની છે અને જેટલા મોટા સપના જોઈ શકો એટલા જોવા જોઈએ. કારણ કે આ ઉંમરમાં સપના જોવા સ્વાસ્થ્ય માટે સારા છે, ભારત માટે સારા છે, તમારા ભવિષ્ય માટે સારા છે. સો છેલ્લી 5 મિનિટ છે. છેલ્લે હું એક એવા પુસ્તકનો ઉલ્લેખ કરીશ જે મારે તમને કહેવું જરૂરી છે. એ પહેલાં એક વાત બહુ અગત્યની છે કે ઓલવેઝ ગ્રો આઉટ ઓફ યોર કમ્ફર્ટ ઝોન. તમારે ક્યારેક ને ક્યારેક તો ઘર છોડવું જ પડશે. ક્યારેક તો તમે તમારા કમ્ફર્ટ ઝોનની બહાર નીકળવું છે. ક્યારેક ઘર છોડવું પડશે, ક્યારેક શહેર છોડવું પડશે, ક્યારેક દેશ છોડવો પડશે. કારણ કે તમારે જે અભ્યાસક્રમમાં જવું છે એ શહેરમાં છે નહીં, જે તકો જોઈએ છે એ શહેરમાં નથી, એ એરિયામાં નથી, એ દેશમાં નથી. ક્યારેક એવું પણ બને. સો ઓલવેઝ કીપ ગ્રોઈંગ આઉટ ઓફ યોર કમ્ફર્ટ ઝોન. બટ તમે ગમે તે છોડો, નેવર લીવ યોર પેરેન્ટ્સ. કારણ કે
અલ્ટિમેટલી આ બધું આપણે મેળવી રહ્યા છીએ એ કોની માટે? આપણા સ્વજનો માટે, એમને સુવિધા પૂરી પાડવા માટે, એમની સાથે રહેવા માટે, એમનું જીવન વધારે સરળ કરાવવા માટે.